નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિઝન પોઈન્ટ એજ્યુકેશનમાં. તો મિત્રો, ગુજરાત રાજ્ય સરકારે પેન્શનરો અને કર્મચારીઓ માટે નવો ઠરાવ જાહેર કર્યો. નાણાં વિભાગનો સત્તાવાર ઠરાવ જાહેર. તો હવે ગુજરાત રાજ્યના પેન્શનરો અને કર્મચારીઓ માટે નવો ઠરાવ રાજ્ય સરકારે જાહેર કરતા તમામ પેન્શનરો અને કર્મચારીઓને સૌથી મોટી ભેટ મળવાની છે. તો ગુજરાત રાજ્ય સરકારે તેમના પેન્શનરો અને સરકારી કર્મચારીઓને કઈ મોટી ભેટ આપી છે તેની સંપૂર્ણ વાત આજે આપણે કરવાની છે. તો મિત્રો, સંપૂર્ણ વાત વિગતવાર જાણતા પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને મિત્રો, તમને એક નમ્ર બીજી વિનંતી પણ છે કે વિડીયો ગમે તો લાઈક કરવાનું પણ ભૂલતા નહીં. તો મિત્રો, વિગતવાર વાત કરીએ તો તેમાં ગુજરાત સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે સમયાંતરે મહત્ત્વના ઠરાવો એટલે કે ગવર્મેન્ટ જે રિઝ્યુઅલ છે તે જાહેર કરવામાં આવે છે. હાલમાં જ કર્મચારીઓ અને પેન્શનધારકોના હિતમાં કેટલાક મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. સરકારી કર્મચારીઓ અને પેન્શન સંબંધિત તાજેતરના મહત્ત્વના નિર્ણયો અને ઠરાવો તેમાં મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં વધારો, 5મા પગાર પંચ હેઠળ આવતા રાજ્યના કર્મચારીઓના મોંઘવારી ભથ્થા વધારો કરવાનો સત્તાવાર નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી કર્મચારીઓના માસિક પગારમાં સારો એવો વધારો જોવા મળશે. 8મું પગાર પંચ અને પેન્શન વધારાની વિચારણા 8મા પગાર પંચ હેઠળ કર્મચારીઓના મૂળભૂત પેન્શનમાં 67% સુધીનો સીધો વધારો કરવાની મહત્ત્વપૂર્ણ વિચારણા ચાલી રહી છે. કર્મચારીઓને પોતાની પસંદગી મુજબની પેન્શન સિસ્ટમ ઓપીએસ, એનપીએસ કે યુપીએસ પસંદ કરવાની આઝાદી આપવાની પણ દરખાસ્ત છે. તો મિત્રો, આવી રીતે ગુજરાત રાજ્યના પેન્શનરો અને સરકારી કર્મચારીઓના સમયાંતરે ડીએમાં વર્ષમાં 2 વાર વધારો કરવામાં આવે છે અને તેમને ઓપીએસ, એનપીએસ, યુપીએસ જેવી ગમે તે પેન્શન સિસ્ટમ છે તેને અપનાવવાની પણ દરખાસ્ત કરવામાં આવી છે. અને મિત્રો, ત્યારબાદ ત્રીજું, જૂની પેન્શન યોજના એટલે કે ઓપીએસ અંગેનો ઠરાવ રાજ્ય સરકાર દ્વારા 1 એપ્રિલ 2005 પહેલાં ફિક્સ પે અથવા તો અન્ય નીતિ હેઠળ પસંદગી પામેલા કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજનાનો લાભ આપવા અંગે સત્તાવાર અને વિગતવાર ઠરાવ જાહેર કરવામાં આવેલો છે. આ સાથે જ કર્મચારીઓ માટે કુટુંબ પેન્શન એટલે કે ફેમિલી પેન્શનનો લાભ અંગેનો ઠરાવ પણ સ્વીકારાયો છે. ચોથું છે ગુજરાત કર્મચારી હેલ્થ સિક્યુરિટી સ્કીમ નિયમિત સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે જી કેટેગરી હેઠળ આયુષ્યમાન કાર્ડ બનાવવાની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. આ યોજનાને નેશનલ હેલ્થ ઓથોરિટીના પોર્ટલ એટલે કે જે પોર્ટલ છે તેની સાથે ઇન્ટિગ્રેટ કરવામાં આવી છે, જેથી કર્મચારીઓ મફત તબીબી સારવારનો લાભ લઈ શકે. અને મિત્રો, છેલ્લે આપણે મહત્ત્વની વાત કરીએ તો તેમાં 5મું, કામગીરી મૂલ્યાંકન અહેવાલ પીએઆર ઓનલાઈન વર્ગ 1, વર્ગ 2 અને વર્ગ 3ના તમામ અધિકારીઓ અને કર્મચારીઓના કામગીરી મૂલ્યાંકન અહેવાલ હવે કર્મયોગી એપ્લિકેશન મારફતે ઓનલાઈન તૈયાર કરવા માટેનો નવો પરિપત્ર જાહેર કરાયો છે.